हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो आज આપણે નવું ચેપ્ટર જોવાના છે, ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. બરાબર. હવે આપણે જે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ છે એ ઓલરેડી જોઈ ગયા છે. આપણે અત્યાર સુધી જોયું મેનેજમેન્ટ કોને કહેવાય, મેનેજમેન્ટના એરિયા કયા કયા છે. બરાબર. એની અંદર આપણે કઈ કઈ વસ્તુ કરીએ છીએ. ટોપ મેનેજમેન્ટ જોયું, મિડલ મેનેજમેન્ટ જોયું, બરાબર, મિડલ લેવલ અને બોટમ લેવલ જોયું. બરાબર. આ બધા વચ્ચે બી એક વસ્તુ જોયું આપણે કે જે મેનેજમેન્ટ છે એનું મિનિંગ શું હોય, કે પ્લાનિંગ કરવાનું હોય, એને ઓર્ગેનાઇઝિંગ કરવાનું હોય, બરાબર, ડાયરેક્ટિંગ અને કંટ્રોલિંગ. બરાબર છે. હવે અહીંયા એના 5 પાર્ટ પડે છે. બરાબર. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ અને કંટ્રોલિંગ. બરાબર. તો આ 5 જે વસ્તુ છે એના મિનિંગ, એના નેચર અને એનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે શીખવાનું છે. બરાબર છે. તો હેરોલ્ડ કુન્સ જે છે એમણે કીધું છે કે પ્લાનિંગ અને જે કંટ્રોલિંગ છે આર સેમ એઝ ટ્વિન્સ. બરાબર છે. તો પ્લાનિંગ અને કંટ્રોલિંગ છે, બરાબર, એ બંને કેવું છે, સિક્કાની બે બાજુ છે, ટ્વિન્સ જેવા છે બંને. ઓકે, ચાલો. તો આટલા ટોપિક છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે. ચાલો, તો પહેલાં આપણે જોઈએ ફંક્શન્સનું ઇન્ટ્રોડક્શન. બરાબર. તમને આ ઘણીવાર પૂછાઈ ગયું છે, રાઇટ અ શોર્ટ નોટ ઓન ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. Management is simply an act of getting people together for achieving the desired and stated goals of the human organization, whether business for profits or welfare institute not for profits. બરાબર. મેનેજમેન્ટ જે છે, બરાબર છે, એ બધી જગ્યા પર હોય, બધી જગ્યા પર. બરાબર છે. તો મેનેજમેન્ટ ઇઝ સિમ્પલી એન એક્ટ ઓફ ગેટિંગ પીપલ ટુગેધર ફોર અચીવિંગ ધ ડિઝાયર્ડ એન્ડ સ્ટેટેડ ગોલ્સ. બરાબર. એક ઓર્ગેનાઇઝેશન હોય, ઇન્સ્ટિટ્યુશન હોય, બરાબર છે, ત્યાં બધા લોકોને ભેગા કરીને એક જે કોમન ગોલ્સ હોય એને અચીવ કરવા માટે લોકોને ભેગા કરે ત્યારે મેનેજમેન્ટની જરૂર પડતી હોય છે. બરાબર છે. એ બિઝનેસ પ્રોફિટેબલ હોય કે પછી વેલફેર માટે હોય. બરાબર છે. ત્યાં વ્યક્તિ ભેગી થાય, બરાબર છે, એ લોકોને અલગ અલગ ગોલ્સ અચીવ કરવા માટે અહીંયા ભેગા કરેલા છે. બરાબર. એ લોકોને અલગ અલગ ડિવિઝન પાડેલા છે. તો એની અંદર મેનેજમેન્ટની જરૂર પડવાની છે. બરાબર. The scarce resources and the unpredictable human behavior necessitate planning, organizing, directing and controlling these resources. બરાબર છે. અહીંયા જે ચાર રિસોર્સિસ એની જરૂર પડે છે, પ્લાનિંગની, ઓર્ગેનાઇઝિંગની, ડાયરેક્ટિંગની અને કંટ્રોલિંગની. બરાબર છે. ધીસ ઇઝ આઈડેન્ટિફાય એઝ મેનેજમેન્ટ ફંક્શન. તો આ ચાર જે છે મેનેજમેન્ટના મેઇન ફંક્શન્સ છે. ચાલો, તો પહેલું ફંક્શન્સ છે પ્લાનિંગનું. Planning is an initiation of management process. Planning means deciding in advance what is to be done. બરાબર. પ્લાનિંગ જે છે એ આખું જે મેનેજમેન્ટ છે, બરાબર, એનું જે ફંક્શન છે એનો પહેલો સ્ટેપ છે પ્લાનિંગ. બરાબર. પ્લાનિંગ જે છે આપણે ઇનિશિયલીને લેવું જ પડે, ઇનિશિયલ પ્રોસેસ છે. બરાબર. તો પ્લાનિંગ એટલે શું, કે આપણે એડવાન્સની અંદર એ બધી વસ્તુ ડિસાઇડ કરીએ છીએ કે આપણે શું કરવાની છે. બરાબર. લિસ્ટ આઉટ કરીએ છીએ, જેની હેલ્પની જરૂર હોય એની હેલ્પ લઈએ છીએ. બરાબર. પૂછપરછ કરીએ છીએ. ઓકે, એ પ્રમાણે પ્લાનિંગ જે છે એ કરીએ છીએ, એમાં સુધારા વધારા કરીએ છીએ. તો પ્લાનિંગ એને કહેવાય. ઓકે. એના પછી છે ઓર્ગેનાઇઝિંગ. Organizing is the formalized process of identifying critical activities in terms of their relative significance and creation of interpersonal relationship based on them. બરાબર. તો જે ઓર્ગેનાઇઝિંગ જે છે, ઓકે, એ ફોર્મ્યુલાઇઝ પ્રોસેસ છે. બરાબર છે. પહેલી હતી ઇનિશિએશન પ્રોસેસ, હવે આ છે ફોર્મ્યુલાઇઝ પ્રોસેસ. બરાબર છે. જેની અંદર
જે ક્રિટિકલ એક્ટિવિટીઝ છે એને આઈડેન્ટિફાઈ કરીને એ એક્ટિવિટીઝ જે છે એ કરવામાં આવે છે, બરાબર છે. તો જે એનું સિગ્નિફિકન્સ કામ છે, જે રિલેટિવ કામ છે, બરાબર છે, ક્રિએશન ઓફ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ બેઝડ ઓન ધેમ. પ્લાનિંગ પ્રમાણે અહીંયા જે વસ્તુની જરૂર છે, બરાબર, એ બધી વસ્તુ અહીંયા શું કરવાની છે, હવે ઓર્ગેનાઇઝ કરવાની છે, બરાબર છે. એ પ્રમાણે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર બધી વસ્તુ વેચાઈ જાય છે, અલગ અલગ એક્ટિવિટીઝ જે છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં વેચાઈ જાય છે, બરાબર. એના પછી છે કમાન્ડિંગ એટલે કે ડિરેક્ટિંગ, બરાબર, કે ડાયરેક્ટિંગ. તો ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ કમ્પેલિંગ એન્ડ ડેવલપિંગ ધ બ્રિજ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન સુપિરિયર્સ એન્ડ સબોર્ડિનેટ્સ, બરાબર. અહીંયા શું કરશે કે જે સુપિરિયર્સ છે એ જેના સબોર્ડિનેટ્સ છે, જે જુનિયર છે, એ લોકોને પ્લાનિંગ વિશે કહેશે, બરાબર. પેલા લોકો જે છે જુનિયર સબોર્ડિનેટ્સ એ પ્લાનિંગને અન્ડરસ્ટેન્ડ કરશે, બરાબર છે, અને પછી એ પ્રમાણે કામ કરશે, બરાબર છે. તો આપણે આગળ જોઈ ગયા કે જે એડમિનિસ્ટ્રેશન છે એનું કામ શું છે, પોલિસી જે છે એ બનાવવાનું, બરાબર છે, રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવવાનું, પ્લાનિંગ બનાવવાનું, બરાબર, બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરવાનું. હવે અહીંયા જે છે ડિરેક્ટિંગ કરવાનું કામ, તો બે જણા વચ્ચે અહીંયા બ્રિજ બંધાય છે, સુપિરિયર્સ અને સબોર્ડિનેટ્સ વચ્ચે, બરાબર છે. અને જે પ્રમાણે પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝિંગ થયું છે, બરાબર, એ પ્રમાણે અહીંયા શું કરવાનું છે, હવે એને કામ કરવાનું છે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ આપણે કોઓર્ડિનેટિંગ, બરાબર. કોઓર્ડિનેટિંગ એક એવો પાર્ટ છે કે જેની અંદર ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલી બી એક્ટિવિટીઝ પરફોર્મ થતી હોય, બરાબર છે, એની અંદર કેવું છે કે જેટલા બી એમ્પ્લોઈઝ છે, જેટલા બી મેનેજર્સ છે, એક્ઝિક્યુટિવ્સ છે, બધા એકબીજાની સાથે લિંક થઈને એક ટ્યુનિંગમાં રહીને એકબીજાની સાથે કામ કરતા હોય, બરાબર. તો ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડેવલપિંગ લિંકેજ બિટવીન ધ એક્ટિવિટીઝ પરફોર્મ ઇન્ડિપેન્ડન્ટલી બાય ડિફરન્ટ મેનેજર્સ, બરાબર. તો ઓર્ગેનાઇઝેશનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, બરાબર. એ અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ કામ હોય છે, બરાબર. બધાની ડ્યુટી અલગ અલગ જે છે સોંપી દેવામાં આવેલી હોય છે, અલગ અલગ એક્ટિવિટીઝ થતી હોય છે, બરાબર. તો એ બધી એક્ટિવિટી જે છે એકબીજાની સાથે લિંક થયેલી હોય છે, બરાબર. તો ઇન્ડિપેન્ડન્ટલી બધા જે એમ્પ્લોય છે, જે મેનેજર્સ છે, બરાબર, વર્કર્સ છે, એ પોતપોતાની આ જે એક્ટિવિટી છે એને પરફોર્મ કરતા હોય છે અને એને બીજા જે સુપિરિયર છે એને હેન્ડલ કરતા હોય છે. ઓકે, એના પછી છે નેક્સ્ટ કંટ્રોલિંગ. કંટ્રોલિંગ ઇન્વોલ્વ્સ ધ ચેકિંગ ઓફ ધ કરંટ પરફોર્મન્સ અગેન્સ્ટ ધ પ્રી-ડિટરમાઇન્ડ સ્ટાન્ડર્ડ સેટ એટ અ પ્લાનિંગ સ્ટેજ. કંટ્રોલિંગ જે છે, કંટ્રોલિંગનું કામ શું છે કે જે લીડર્સ છે, બરાબર છે, એ જે પણ એક્ટિવિટી થાય છે, બરાબર, ઉપર આપણે શું કે એક્ટિવિટી જે છે પરફોર્મ થાય છે, તો જે પણ એક્ટિવિટી પરફોર્મ થાય છે, બરાબર છે, એને અહીંયા ચેક કરવાનું કામ કરશે કે બરાબર થાય છે કે નહીં, ઓર્ડરમાં થાય છે કે નહીં. ઓકે, તો અહીંયા જે પણ પરફોર્મન્સ એક્ટિવિટી જે પરફોર્મ થાય છે, જે કરંટ પરફોર્મન્સ છે, બરાબર છે, એને અહીંયા એક પ્રી ડિટરમાઇન્ડ સ્ટાન્ડર્ડની ઉપર સેટ કરવામાં આવેલી છે. પ્લાનિંગ અહીંયા કરેલું એ પ્રમાણે અહીંયા ચાલે છે કે નહીં, બરાબર, એ ચેક કરવાનું કામ અહીંયા કરવામાં આવે છે. ઓકે, ચાલો હવે અહીંયા આપણે નેક્સ્ટ જોઈએ POSVCORP, બરાબર, એનો મિનિંગ આપણે જોઈએ. તો મેનેજમેન્ટના જે 7 ફંક્શન્સ છે ને, બરાબર, આપણે એમ જોયા કે એના 4 ફંક્શન્સ છે, પછી એના 5 ફંક્શન્સ થયા, બરાબર. હવે આપણે જોઈએ કે એના 7 ફંક્શન્સ જે છે એક્ઝેક્ટલી કયા કયા છે, બરાબર. મેનેજમેન્ટની અંદર જે ખરેખર જેટલા ફંક્શન્સ થતા હોય ને એ આપણે જોઈએ. ઓકે, તો ધ 7 ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ આર પોપ્યુલરલી ડિસ્ક્રાઇબ્ડ એઝ લ્યુથર ગ્યુલિક ઇન પોપ્યુલર ફોર્મ્યુલા POSDCORB, બરાબર છે. તો એ બધા લેટરને આપણે જોઈએ. તો P એટલે પ્લાનિંગ, O એટલે ઓર્ગેનાઇઝિંગ, S એટલે સ્ટાફિંગ, બરાબર, અહીંયા સ્ટાફિંગ લખેલું છે પણ એનું મિનિંગ થાય સ્ટાફિંગ, બરાબર. D એટલે ડાયરેક્ટિંગ, CO એટલે કોઓર્ડિનેશન, R એટલે રિપોર્ટિંગ અને B એટલે બજેટિંગ, બરાબર છે. તો આટલા 7 ફંક્શન્સ છે. પ્લાનિંગ કરવાનું હોય, એના પછી ઓર્ગેનાઇઝિંગ કરવાનું હોય, એના પછી સ્ટાફિંગ કરવાનું હોય, એના પછી ડાયરેક્ટિંગ કરવાનું હોય. એટલે આપણે આવી ગયા અહીંયા મિડલ લેવલ પર, બરાબર. સ્ટાફિંગથી જ આપણે મિડલ લેવલ પર આવી જઈએ છીએ. ઓકે,
એના પછી કોઓર્ડિનેટિંગ, બરાબર છે. કોઓર્ડિનેટિંગ એટલે છે ને એ 3 લેવલનું કામ છે. રિપોર્ટિંગ, તો જે બોટમ લેવલ છે એ લોકો મિડલ લેવલ પર રિપોર્ટિંગ કરશે, બરાબર. બજેટિંગ એટલે કેવું છે કે નીચેથી જે પણ પરિસ્થિતિ ઊભી થાય છે એ પ્રમાણે ટોપ લેવલ જે છે એ બજેટિંગ કરશે, બરાબર છે. તો આપણે આ બધી વસ્તુ જે છે એક પછી એક જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્લાનિંગ. તો પ્લાનિંગનો મિનિંગ શું છે એ આપણે જોઈએ, બરાબર. પછી આપણે નેચર અને એનું ઇમ્પોર્ટન્સ જે છે, લિમિટ, ડે લિમિટ્સ આપણે જોઈશું. બરાબર. તો પ્લાનિંગનો મિનિંગ છે મેનેજમેન્ટ પ્રોસેસ કન્સિસ્ટ ઓફ પ્લાનિંગ, organizing, directing and controlling. It is a rational and intellectual process prior to actual business operations. It looks into the future and decides the future course of action. બરાબર. તો આપણે જોયું એ પ્રમાણે કે મેનેજમેન્ટની પ્રોસેસ છે એ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડિરેક્ટિંગ અને કંટ્રોલિંગ, બરાબર. એટલા 4 પાર્ટ આવે છે એના, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ ડેફિનેશનની પ્લાનિંગ. તો WH ન્યુમેન, એડમિનિસ્ટ્રેટિવ એક્શન પબ્લિશિંગ 1951, બરાબર. એના માટે અહીંયા પ્લાનિંગ એટલે શું? તો પ્લાનિંગ ઇઝ ડિસાઇડિંગ ઇન એડવાન્સ વોટ ઇઝ ટુ બી ડન, બરાબર. પ્લાનિંગ એટલે શું? આપણે પહેલેથી અહીંયા ડિસાઇડ કરવાનું હોય છે, બરાબર, કે આપણે શું કરવાનું છે, આગળ જઈને આપણે શું કરવાનું છે, બરાબર. જ્યોર્જ આર ટેરી ડિફાઇન પ્લાનિંગ એઝ અંડર પ્લાનિંગ ઇઝ ધ selection and relating of facts and making and using of assumptions regarding the future in the visualization and formalization of postponed activities believed necessary to achieve desired result. તો પ્લાનિંગ એક એવો સેક્શન છે, બરાબર છે, કે જેની અંદર આપણે જે પણ કરવાના છે, જે પણ એક્ટિવિટી કરવાના છે, બરાબર છે, તો એના હિસાબે અહીંયા જે ફેક્ટ્સ છે, બરાબર, એ ફેક્ટ ભેગા કરીને કેટલાક અઝમ્પશન્સ જે છે ફ્યુચર રિગાર્ડિંગ કેટલાક અઝમ્પશન છે એ બાંધીને આપણે એક વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે, બરાબર, કે આપણે આ એક્ટિવિટી જે છે પરફોર્મ કરવાની છે, આપણે આનું પ્રોડક્શન કરવાનું છે, કે આ સર્વિસ જે છે ઊભી કરવાની છે. એના માટે આટલા હ્યુમન રિસોર્સિસની જરૂર પડશે, આ પ્રકારની મશીનરીની જરૂર પડશે, આટલી જમીનની જરૂર પડશે, એવું વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે. પછી એનું ફોર્મ્યુલેશન કરવાનું છે, બરાબર છે. અને એ પ્રમાણે જે છે એક્ટિવિટીઝ જે છે એનું લિસ્ટ આઉટ આપણે કરવાનું છે, બરાબર. એક પ્રપોઝડ એક્ટિવિટી જે છે એ આપણે કરવાની છે એવું આપણે પ્લાનિંગ કરીએ છીએ, બરાબર. ચાલો, તો હવે આપણે જોઈએ એનું નેચર ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાનિંગ, બરાબર. તો પ્લાનિંગ ઇઝ ધ ફર્સ્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ પ્રોસેસ જે છે એ પ્લાનિંગથી સ્ટાર્ટ થાય છે, બરાબર, અને કંટ્રોલથી એ એન્ડ થાય છે, બરાબર. પ્લાનિંગ ઇઝ ફોરવર્ડ લુકિંગ. પ્લાનિંગ જે છે એક એવું વર્ક છે, એક એવું ઇન્ટેલિજન્ટ ગેસ વર્ક છે, બરાબર. ફોરકાસ્ટિંગ જ કહેવાય પ્લાનિંગ એટલે, ઓકે, જે આપણે ફ્યુચર ઇવેન્ટ્સ ફોરકાસ્ટ કરવામાં આપણે હેલ્પફુલ બને છે, બરાબર છે. આપણે આપણા એક્સપિરિયન્સ છે કે પછી જે ફ્યુચર એસ્ટિમેશન છે, બરાબર છે, એના બેઝિસ પર આપણે અહીંયા શું કરીએ છીએ? ફોરકાસ્ટિંગ કરીએ છીએ. પ્લાનિંગ ઇઝ અ થિંકિંગ પ્રોસેસ ડિસ્ટિંક્ટ ફ્રોમ ધ ઓપરેશન્સ એન્ડ બિહેવિયર. તો જે પ્લાનિંગ છે, પ્લાનિંગ ઇઝ અ ડેલિબરેટ એન્ડ conscious thinking about future happenings. Its outcomes are decisions in the form of objective plans, policies, procedures, strategies, rules and budgets. તો અહીંયા જે પણ પ્લાનિંગ કરીએ છીએ, બરાબર, એની અંદર આપણે એક ફ્યુચર વસ્તુ માટે, ફ્યુચર પ્લાનિંગ્સ માટે આપણે એક કોન્શિયસ થિંકિંગ કરીએ છીએ, બરાબર. એના શું આઉટકમ્સ આવશે એ આપણે એનું અઝમ્પશન કરીએ છીએ, એના પરથી આપણે ડિસિઝન જે છે લઈએ છીએ, આપણા જે ગોલ્સ ઓબ્જેક્ટિવ્સ છે એને નક્કી કરીએ છીએ, પ્લાન્સ બનાવીએ છીએ, પોલિસી બનાવીએ છીએ, પ્રોસિજર શું હશે એ ડિસાઇડ કરીએ છીએ, સ્ટ્રેટેજી કઈ કઈ હશે એ ડિસાઇડ કરીએ છીએ, રૂલ્સ અને બજેટ જે છે એ બધી અલગ અલગ વસ્તુ જે છે એ ડિસાઇડ કરીએ છીએ. પ્લાનિંગ ઇઝ પરવેઝિવ, બરાબર. પ્લાનિંગ જે છે એનું એક્સપાન્શન બહુ મોટું હોય છે. તો પ્લાનિંગ ઇઝ ડન એટ ઓલ લેવલ ઓફ મેનેજમેન્ટ, બરાબર છે.
પ્લાનિંગ જે છે એ બધા જ લેવલ પર અહીંયા આપણે કરવાનું હોય છે. ઇનફેક્ટ ઓલ મેનેજર કન્ટ્રીબ્યુટ્સ ઇન અ પ્લાનિંગ પ્રોસેસ રિપ્રેઝેન્ટિંગ ધેર રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટ પ્લાન્સ. બરાબર, નાનામાં નાની વ્યક્તિ હોય ને બી અહીંયા પ્લાનિંગમાં જે છે પોતાનો પાર્ટ પ્લે કરતી હોય છે. પ્લાનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. પ્લાનિંગ ઇઝ નોટ અ વન ટાઈમ એક્ટિવિટી, ઇટ ઇઝ ડન ઓન અ કન્ટિન્યુઅસ એન્ડ પરમનન્ટ બેસિસ. પ્લાનિંગ જે છે ને એમ કે ફ્યુચરમાં શું થવાનું છે ખબર નથી, એટલે અહીંયા પ્લાનિંગ જે છે એ કરેલું છે, પણ એ કન્ટિન્યુઅસ ચાલતી પ્રોસેસ છે. એ પ્રમાણે રોજ વસ્તુ જે છે એ થાય છે, અલગ અલગ ટાસ્ક જે છે એ પરફોર્મ થાય છે. બરાબર, પણ જો ફ્યુચરમાં કોઈ એક્ટિવિટી અલગ અલગ બદલાય કે કંઈ થાય, બરાબર છે, તો અહીંયા પ્લાનિંગ જે છે એ આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ. ઓકે, એના પછી છે પ્લાનિંગ ઇઝ ઇન્ટરેક્ટિવ પ્રોસેસ. તો પ્લાન્સ આર મેડ બાય ટોપ મેનેજમેન્ટ ઇન કન્સલ્ટેશન વિથ લોઅર લેવલ્સ. For the integrated plans, various departments are consulted and are required to participate in the decision process. બરાબર, તો જે પ્લાનિંગ છે ને એ ટોપ મેનેજમેન્ટનું કામ છે. બરાબર છે, કોના કન્સલ્ટેશનમાં બનાવે છે કે લોઅર લેવલના. બરાબર છે, અહીંયા કેટલાક ઇન્ટિગ્રેટેડ પ્લાન બનાવવામાં આવે છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટને અહીંયા કન્સલ્ટ કરવામાં આવે છે. બરાબર છે, અહીંયા રિક્વાયર્ડ પાર્ટિસિપેશન પણ કરવામાં આવે છે, ડિસિઝન મેકિંગ પ્રોસેસ કરવામાં આવે છે. ઓકે, એના પછી છે પ્લાનિંગ ઇઝ ડાયનામિક. તો પ્લાનિંગ ઇઝ ડન ઓન ધ બેઝિસ ઓફ future assumed expected condition which are dynamic in nature, so as the actual conditions deviated from the assumed conditions planned and required to be revised. બરાબર, ડાયનામિક એટલે કેવું છે કે એની અંદર ગતિશીલતા હોય છે. બરાબર, તો પ્લાનિંગ જે બેઝિસ પર ફ્યુચર બેઝિસ પર અહીંયા બનાવવામાં આવે છે, તો જે બેઝિસ પર બનાવવામાં આવે છે, જે બેઝિસ પર એ અઝ્યુમ કરવામાં આવેલું હોય છે, જે કન્ડિશન્સની અંદર, બરાબર છે, એની અંદર આપણને ખબર નથી કે શું થવાનું છે. એટલે એ કેવું હોય કે એ કદાચ ચેન્જ બી થઈ શકે ને. એ કન્ટિન્યુઅસ ચાલતી પ્રોસેસ છે, એ તો આપણે જોયું જ ઉપર. બરાબર છે, તો જે એકચ્યુઅલ કન્ડિશન છે ને એનાથી કદાચ ડિફરન્ટ પણ હોઈ શકે. બરાબર છે, તો અહીંયા જે છે પ્લાન જે પણ આપણે પ્લાનિંગ કરેલું છે, પ્લાનિંગ કદાચ ચેન્જ પણ થાય. બરાબર, ક્યાં તો એવું પણ બેઠું બની શકે. બરાબર, એને રિવાઇઝ પણ આપણે કરવું પડે. એટલે પ્લાનિંગ જે છે એના આટલા ફીચર્સ જે છે એ છે. ઓકે.